જો ખાલી તાકત મગીની ની અંદર તમે જે એટ્યુડ વાળું ટેટસ જોયું છે, ટેટસનો ફૂલ પ્રોજેક્ટ લેવા માટે તમારે આવવાનું છે ગૂગલની અંદર. ગૂગલમાં આવી સર્ચ કરજો અલ્પેશ ક્રિએશન 01, તો નીચે તમને આ સાઇટ છે તો ગૂગલની અંદર તમને જોવા મળે છે. ઉપર જ લખેલું આવ્યું છે અલ્પેશ ક્રિએશન 01. તો તમને ન મળે તો ડાયરેક્ટ વેબસાઇટની લિંક જોઈ દો, તો ટેલિગ્રામ ચેનલની અંદર મળે છે. ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપણે આપેલી છે. રેડી, તો આના પર ક્લિક કરવાનું છે. આગળ તમે ક્લિક કરશો તો આ સાઇટ ખોલીને આવશે. અહીંયા તમારે કોડ લખવાનો છે, સર્ચનું આઇકન છે, એના પર ક્લિક કરી આગળ કોડ લખવાનો છે 1118. રેડી, 1118 લખી સર્ચના આઇકન ઉપર તમે ક્લિક કરશો તો તમને કંઈ આગળ પોસ્ટ છે તો ઉપર જ મળે છે. આના પર તમારે ક્લિક કરી દેવાનું છે. અહીંયા ક્લિક કરશો એટલે ખુલીને આવશે. આને છે ઉપર કરી નીચે જવાનું, તમે નીચે જશો તમને આગળ એક બટન જોવા મળે છે, ત્યાં લખેલું રહેશે ફૂલ પ્રોજેક્ટ. એટલે પોસ્ટમાં નીચે આવશે, અહીંયા લખ્યું છે ફૂલ પ્રોજેક્ટ, એના પર ક્લિક કરી દો. જો તમે તેના પર ક્લિક કરશો એટલે અલર્ટ મોશનની અંદર એક ફૂલ પ્રોજેક્ટ છે તમારી પાસે એડ થઈને આવે છે. રેડી, ફૂલ પ્રોજેક્ટ છે, બસ તમે ખાલી એક તમારો ફોટો સેન્ડ કરી આજનો વિડીયો બનાવી શકશો. તો અહીંયા આગળ નીચે ઇનપુટનું બટન છે, એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. એટલે આ જે પ્રોજેક્ટ છે તમારી પાસે એડ થઈને આવશે. પ્રોજેક્ટ એડ ન થાય, કોઈ પણ એરર આવતી હોય તો નીચે કમેન્ટ કરજો, આપણે તમને પૂરેપૂરું સોલ્યુશન કરી આપીશું. અથવા કોડમાં કાંઈ પણ ભૂલ હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર તો પણ તમે કમેન્ટ કરજો, આપણે તેને સુધારી દઈશું. રેડી, તો આજનો પ્રોજેક્ટ તમારી પાસે એડ થઈને આવશે. પ્રોજેક્ટને તમારે ઓપન કરી લેવાનું છે. ઓપન કરશો તો આ રીતે ખુલી જશે. અને સેજ ઉપરની તરફ કરી તમારે નીચે બી જવાનું છે. સૌથી લાસ્ટમાં એક ઇમેજ જોવા મળે છે, તો ઇમેજ ઉપર ક્લિક કરી કલરની ફિલ્ડમાં જવાનું છે. નીચે નંબર છે, નંબર પર ક્લિક કરી દેવાનું છે. અને અહીંયા આગળ તમારે જે પણ ફોટા પર વિડીયો બનાવશે સિમ્પલ ફોટો સિલેક્ટ કરી લેવાનો છે. જે પણ તમારો ફોટો આગળ એડ કરવો હોય બસ તમે ડાયરેક્ટ તે ફોટો આગળ એડ કરી તમારો વિડીયો બની જશે. રેડી, અહીંયાથી આપણે એક ફોટો સિલેક્ટ કરી પ્લસના ઉપર ક્લિક કરી દઈશું. બસ આટલું કરવાનું છે, તમારો વિડીયો બની અને કમ્પ્લીટ થઈ જશે. બાકી તમારે કાંઈ પણ કરવાની જરૂર નથી. ઉપરથી શેરનું આઇકન છે, એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરશો તો તમારો વિડીયો એડ થઈને આવશે.